બોલો દાદી. મારા રોયા ટ્રેન ક્યારે આવશે? સવારની વાટે બેસાડી છે. 2 કલાક પછી આવશે દાદી. 2 કલાક? શું વાત છે? એના લવર હારે ભાગી તો નથી ગઈ ને? તપાસ કર. અરે અરે કરે છો? 9 વાગ્યાનો ટાઈમ હતો, 12 વાગ્યા છે. મને ડાયાબિટીસ છે, ભૂખ લાગી છે. ભૂખ લાગે ત્યારે અંધારા આવવા માંડે છે. દાદી, ટેકનિકલ ખામીને લીધે ટ્રેન ઊભી રહી ગઈ છે. કેમ ઊભી રહી ગઈ છે? ટેકનિકલ ખામી પાટા ઉપર આડી સુઈ ગઈ છે. દીકરા, મારે અમદાવાદ પહોંચવાનું છે. તારા દાદાને આઈસીયુ માં દાખલ કર્યા છે. અચ્છા, તબિયત ખરાબ છે? ના, એને વેક્સ કરાવીને એની ઉપર એશિયન પેન્ટ કરાવવો છે. અરે તબિયત ખરાબ હોય તો જ એને આઈસીયુ માં રાખ્યા હોય ને. અચ્છા, એ બતાવો, ટિકિટ શેની લીધી છે? કાગળની. અરે ટિકિટ તો કાગળની જ આવે મારી માં, પણ એસી ની લીધી છે કે જનરલ ની? એસી અને જનરલ ઈ બંને તો બેંકોક ની જાત્રાએ ગયા છે. ઈ એકેય મારી સાથે નથી આવ્યા. મેં તો મારી એકલીની ટિકિટ લીધી છે. અરે એસી અને જનરલ એ બંને ટિકિટના પ્રકાર હોય છે, એની વાત કરું છું. અરે રે, તારી પેલા બેઠો તો ઈ મને છેતરી ગયો. 80 ની જગ્યાએ 160 રૂપિયા વાળી ટિકિટ બટકાવી ગયો. અરે 80 રૂપિયાની નહીં, ડબ્બાની વાત કરું છું, ડબ્બાની. ઈ બંને તો લેટ પહોંચાડશે ને. મેં તો ટ્રેનની ટિકિટ લીધી છે. અરે છોટુનો ફોન. હા છોટુ. હાલો દાદી, મારા દાદાએ દમ તોડ્યો. હજી રાખો એની પાસે. હું કહીને જ આવી હતી કે તારા દાદા પાસે કોઈ વસ્તુ ન રાખતા. તોય દમને રાખ્યો તો તોડી જ નાખે ને. એનું મગજ ઠેકાણે નથી, એટલે તો આપણે હોસ્પિટલ લઈ ગયા છીએ. અરે યાર, આને કઈ ખબર પડે છે કે નહીં? અરે દાદી, એનો મતલબ એમ થાય કે દાદા હવે શ્વાસ નહીં લઈ શકે. અરે શ્વાસ તો 2 દિવસથી નથી લઈ શકતા. 2 દિવસથી ઓક્સિજન ઉપર લાગેલા છે મારા દીકરા.